શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। સૂતા પહેલા આ એક કામ કરો, તમારું દિમાગ તમારી ગરીબી દૂર કરી શકે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના સૌથી અમીર 1% લોકો પાસે એવું શું ખાસ છે જે બાકીના 99% લોકો પાસે નથી? શું આ માત્ર કિસ્મત છે કે પછી તેમના દિમાગની કોઈ ખાસ સેટિંગ છે જે તેઓએ ચાલુ રાખી છે અને આપણે બંધ રાખી છે? આ વાતને સમજતા પહેલાં એક મહત્વની વાત, આ કોઈ ઝડપથી અમીર બનવાની સ્કીમ નથી। સાચી સફળતા હંમેશા મહેનત, ધીરજ અને સતત પ્રયત્નોથી જ મળે છે। બ્રહ્માંડ અને ઉર્જા, આ બ્રહ્માંડ માત્ર પદાર્થોથી બનેલું નથી, પરંતુ ઉર્જાનો સમુદ્ર છે। દરેક વસ્તુ, તમારા શરીરથી લઈને પૈસા સુધી, એક પ્રકારની ઉર્જા છે। પ્રાચીન ઋષિઓએ આ વાત હજારો વર્ષ પહેલાં સમજેલી હતી। પૈસા ફ્રીક્વન્સી, પૈસા માત્ર કાગળ નથી, તે એક તરંગ ફ્રીક્વન્સી છે। જેમ રેડિયો એક ચોક્કસ ફ્રીક્વન્સી પર જ અવાજ પકડે છે, તેમ જો તમારું મન ગરીબી પર સેટ છે તો સંપત્તિ તમારી પાસે આવી શકતી નથી। રાસ, દિમાગનો ફિલ્ટર। તમારા દિમાગમાં એક સિસ્ટમ હોય છે જેને રાસ, રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ કહે છે। તે શું કરે છે? તમે જે માનો છો તે જ તમને દેખાડે છે। ઉદાહરણ, જો તમે લાલકાર વિશે વિચારો તો તમને બધે લાલકાર જ દેખાશે। એ જ રીતે જો તમે પૈસા વિશે નકારાત્મક માનો છો તો તમે તક જોઈ શકતા નથી। બાળપણની માન્યતાઓ, અમને બાળપણથી શીખવવામાં આવ્યું પૈસા ખરાબ છે, અમીર લોકો ખોટા હોય છે, આ વિચાર તમારા અવચેતન મનમાં બ્લોક બનાવે છે। પ્રાચીન જ્ઞાન વેદોમાં કહેવામાં આવ્યું છે, યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ। જેમ તમે વિચારો છો તેમ તમારી દુનિયા બને છે। સૌથી મોટી ભૂલ ફક્ત હું અમીર છું બોલવાથી કંઈ નહીં થાય। જો બહારથી તમે પોઝિટિવ છો, અંદરથી ડર છે, તો દિમાગમાં ટકરાવ, કોન્ફ્લિક્ટ થાય છે અને પરિણામ શૂન્ય। જાદુઈ સમય, દિવસના 24 કલાકમાં એક ખાસ સમય હોય છે। સૂતા પહેલા 20 મિનિટ, ઉઠ્યા પછી 20 મિનિટ। આ સમયને થીટા સ્ટેટ કહેવામાં આવે છે। આ સમયે અવચેતન મન સંપૂર્ણ ખુલ્લું હોય છે, તમે તેને પ્રોગ્રામ કરી શકો છો। સૌથી મોટી ભૂલ લોકો શું કરે છે? સૂતા પહેલા મોબાઈલ, ઉઠતા જ સોશિયલ મીડિયા। આ તમારા દિમાગમાં નકારાત્મકતા ભરે છે। ભાવ, ફિલિંગ મહત્વપૂર્ણ છે, બ્રહ્માંડ શબ્દો નહીં, ભાવ સમજે છે। તમે શું બોલો છો તે મહત્વનું નથી, તમે શું અનુભવો છો તે મહત્વનું છે। પાણીની શક્તિ, વોટર ટેકનિક, તમારા શરીરમાં 70% પાણી છે। એક સરળ ટેકનિક કેવી રીતે કરવું? સૂતા પહેલા એક ગ્લાસ પાણી લો, કાચ કે તાંબાનું, બંને હાથમાં પકડી રાખો, આંખ બંધ કરો, તમારા સપનાઓને અનુભવો। એમ નહીં કે મને પૈસા જોઈએ, પણ એમ કે હું પહેલેથી સમૃદ્ધ છું। આ ભાવ સાથે પાણી પી જાઓ। શું થાય છે? પાણી તમારી દરેક કોષમાં જાય છે, તમારી અંદર સફળતાનો સંદેશ ફેલાય છે। તમારું અવચેતન મન તેને સાચું માને છે। કેટલા દિવસ કરવું? ઓછામાં ઓછા 21 દિવસ સતત, કોઈ બ્રેક નહીં। વિજ્ઞાન કહે છે, નવી આદત બનાવવા 56 દિવસ લાગે છે। ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતા, દર વખતે પાણી પીતા દિલથી આભાર માનો। એમ માનો કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે। અંતિમ સત્ય, તમે તમારા જીવનના સર્જક છો। અંદર બદલશો, બહાર બદલાશે। નિર્ણય તમારો, તમે શું પસંદ કરશો? જૂની ફરિયાદોવાળી જિંદગી અથવા નવી વિચારોથી ભરેલી જિંદગી? આજે રાતથી શરૂ કરશો, માત્ર એક ગ્લાસ પાણી અને નવી વિચારધારા સાથે।